અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં વિકાસ અને સહયોગ વચ્ચે ટાઈ પડી હતી. 10 બેઠકની ચૂંટણીમાં 5-5 બંને પેનલને મળી હતી. 2023માં 8-2 અને 2024માં હવે 5-5 પરિણામ આવ્યું હતું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના 8 સભ્યો માટે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સત્તારૂઢ સહયોગ પેનલે પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના 8 સભ્યો માટે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો. ગત મોડી રાત્રે આવેલા પરિણામને અંતે કુલ 8 સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના 5 સભ્યોનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના 3 જ સભ્યો વિજયી નીવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાં સોંપો પડી ગયો હતો. આ પરિણામને પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ 30 મેનેજિંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા 7 જેટલી થઈ જવા પામી હતી. વહીવટની શાસન ધુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે, પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા 7 જેટલી થઈ ગઈ છે, જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સત્તારૂઢ પેનલ માટે શિરદર્દ શમા બની રહેશે. ગત રોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા, ડેનિસ ભૂત, ચંદુ અકબરી, બાબુભાઈ પટેલ, ભરત પટેલ, જ્યારે સહયોગ પેનલના ધર્મેશ ડુબરિયા, નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા. આજ રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. એમાં જનરલ કેટેગરીમાં 16 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તેમાંથી નીચે મુજબના બધા ઉમેદવારો 8 ઉમેદવારો ચૂંટાયેલ જાહેર કરવામાં આવે છે. વિમલભાઈ જેઠવા, પટેલ બાબુભાઈ પટેલ, ભરતભાઈ ડી, અકબરી ચંદુભાઈ, ડેનિસ ભૂત, પટેલ દીપેન ડી, ડોબરિયા ધર્મેશભાઈ અને નટુભાઈ પટેલ. આ સર્વેને અમે અભિનંદન પાઠવીએ છીએ. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીનું ઇલેક્શન હતું. એમાં મીડિયમ લાર્જમાંથી એક ઉમેદવાર પ્રશાંતભાઈ એ બિનહરીફ જાહેર કરેલા. મીડિયમમાંથી શ્રી રમેશભાઈ ગામાણી બિનહરીફ થયેલા અને જનરલ કેટેગરીમાં ટોટલ 16 ઉમેદવારનું ઇલેક્શન થયેલ. એમાંથી સહયોગ પેનલના 3 ઉમેદવાર અને વિકાસ પેનલના 5 ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે. હું બધાને જ અભિનંદન પાઠવું છું. આ તબક્કે ઉદ્યોગપતિ મિત્રોનો પણ હું આભાર એટલા માટે માનું છું કે ખૂબ સુંદર સુલેહ ભર્યા વાતાવરણમાં આજરોજ ઇલેક્શનની જે આખી પ્રક્રિયા હતી, જ્યારથી ઇલેક્શન ચાલુ થયું સવારે 8 થી બપોરે 3 સુધી અને મતગણતરી જ્યારે અત્યારે પૂરી થઈ છે ત્યાં સુધીના સમયમાં ખૂબ જ ખેલદિલીથી અને કોઈ પણ જાતના નાની મોટી કોઈ પણ ફરિયાદ વગર સંપૂર્ણ ઇલેક્શન પૂરું થયેલ છે. હું તમામ જીતેલા ઉમેદવારોને હું આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું અને ખાસ તો મારા ઉદ્યોગપતિ મિત્રોનો પણ આ તબક્કે આભારી છું. નમસ્કાર મિત્રો, આ રોજ વર્ષ 2024-25ની મેનેજિંગ કમિટીની જે ઇલેક્શન હતું તેમાં અમારી વિકાસ પેનલનો 5 ઉમેદવારનો વિજય થયો છે. આજે મારી પર્સનલ જીતનો હું શ્રેય અને મારા પિતાશ્રીનું જે 2 મહિના પહેલાં અવસાન થયું હતું અને અંકલેશ્વરના વડીલ એવા જેઠવા કાકાને મારી જીત સમર્પિત કરું છું અને હું ખાતરી આપું છું કે આવનાર વર્ષોમાં હું એસ્ટેટના વિકાસ માટે અને ઉદ્યોગોની સહાય માટે અવિરતપણે અને હું અને મારી ટીમ ઊભી રહેશે અને ચોક્કસ આવતે વર્ષે બી અમે વિકાસ પેનલમાંથી ફરી પાછી ઉમેદવારી કરીશું અને એસ્ટેટના વિકાસ અને માટે કટિબદ્ધ રહીશું. વિમલભાઈ, કયા પરિબળો છે કે તમારા 5 ઉમેદવારો પેનલના 5 ઉમેદવારો સત્તારૂઢ સહયોગ પેનલ સામે વિજય થયા? 5 પરિબળોમાં એવું તો કંઈ છે નહીં.
પણ હું તમને એક ચોક્કસ કહું કે જે કામ અમે વાલમજીભાઈ દેસાઈએ બે વર્ષે 2 સીટ અમારી આવેલી હતી, એમાં આખા વર્ષ દરમિયાન એમને ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપી અને નાના ઉદ્યોગોને સહાયરૂપ બનેલા. એમાં અમારી 5 સીટનો અમે વિજય કરી શક્યા છીએ. થેન્ક યુ. અંકલેશ્વર એસ્ટેટના આ 2024-25ના ઇલેક્શનમાં આજથી લાસ્ટ 2 વર્ષ પહેલા અમે જે આ વિકાસ પેનલની શરૂઆત કરી હતી, એમાં પહેલા વર્ષે 2 ઉમેદવારોની જીત થઈ. આ વર્ષે 5 ઉમેદવારોની જ્યારે જીત થઈ છે, લાસ્ટ ટાઈમ પણ મેં કીધું હતું કે આ વિકાસ પેનલની જીત જ છે. તેમ છતાં પણ આ વર્ષે જનતાએ અંકલેશ્વર ઔદ્યોગિક વિકાસના એસ્ટેટના ઉદ્યોગકાર મિત્રોએ અમને જે આ જીત આપી છે, આ જીત એ લેવલની નથી. અમારે આ એસ્ટેટનું કામ કરવું છે. આગળના દિવસોમાં આ વિકાસ પેનલ ખૂબ સારી રીતે, ખૂબ સારા વર્કિંગ સાથે કામ કરી શકે એના માટેનો અમે કાર્યક્રમ કરેલો છે. અને આવનારા વર્ષોમાં નેક્સ્ટ યરની અંદર હું વાત કરું તો અમારી વિકાસ પેનલ પૂરેપૂરી જીત સાથે આવશે ને આવશે. આ અમને અકબંધ વિશ્વાસ છે. આ અમારા એસ્ટેટના ઉદ્યોગકાર મિત્રો સાથેનો વિશ્વાસ છે. તમે ઉમેદવારી પરત કેમ ખેંચી? અમે ઉમેદવારી પરત ખેંચી એ મારા પર્સનલ રીઝન હતા. ડ્યુ ટુ મારે 2 થી 3 કંપનીઓના કામ ચાલુ હતા અને વર્કિંગ વાઇઝ મારી પાસે ટાઈમનો અભાવ હતો. પછી મને એવો અહેસાસ થયો કે આજે હું ઉમેદવારી કરું અને પછી હું આજે ચૂંટાઈને આવું કે ના આવું, પણ હું જનતાને પ્રતિસાદ ના આપી શકું, સારું કામ ના કરી શકું, તો મારું કોઈ કામ તમારી ઉમેદવારી પરત ખેંચવાથી વિકાસ પેનલને 1 સીટનો લોસ ગયો હશે એવું તમે નથી. એ વસ્તુ એવી છે, મારા લેવલે હું એટલું કહીશ કે લોસ કે પ્રોફિટનો કોઈ સબ્જેક્ટ નથી હોતો. આ એસ્ટેટ બહુ સારા ઉદ્યોગકાર મિત્રો છે અને બહુ સારી રીતે જાણે છે કોને કયો મત દેવો. અમને વિજેતા નથી પૂરી રીતે જાહેર કર્યા, એનું રીઝન બી એવું હશે, હું માનું છું ત્યાં સુધી નાના એક કાર્યકર્તા તરીકે, કે એવું પોસિબલ છે કે તમે કામ કરીને આવો પછી તમને હું સંપૂર્ણ બહુમતી આપું, એવું મારું માનવું છે.